ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું. તો સવારમાં નાસ્તો બનાવવા છોકરો માટે નાસ્તો બનાવી દીધો. તો થેપલા દાદા માટે હવે બનાવીને તૈયાર રાખું, કેમ કે હવે લેબોરેટરી વાળો આવે છે તો લેબોરેટરી કરવાની છે. તો આ તેલ ગાળી લઉં પહેલાં, ઠંડુ થઈ ગયું છે સુબહ માટે. સ્પ્રિંગ રોલ ને કેટલું તળ્યું હતું સવારમાં બધું. મને તો નામ નહીં યાદ રહેતા. સ્માઇલી નાસ્તો આર્યને જ કરી લીધો. તો લોટ બાંધી મૂકી દીધો સવારમાં થેપલાનો. તો રોટલી બનાવી દઉં થેપલા. થોડી વારમાં લેબોરેટરી વાળા ભાઈ આવશે. લેબોરેટરી કરવા માટે ડાયાબિટીસ. થેપલા બનાવી દીધા, દાદાને આપી દીધા કોફીને થેપલા. તો હું પી લઉં. તો વાટકામાં પીવાની છું, જલ્દી ઠંડી થઈ જાય. પછી જમવા બનાવવાનું છે કેમ કે દાદાને રિપોર્ટ કરવાનું છે. ખાઈને બી 2 કલાક પછી, એટલે પહેલાં જમાડી દેવા પડે. મેં ફટાફટ દાળ બફા મૂકી દીધી, હવે વઘારી દઉં. તો દાદા 11 વાગે જમવા આપી દેવાનું છે. 1 વાગે રિપોર્ટ કરવા આવશે 2 કલાક પછી. તો વઘારી દઉં કરતી ગઈ અને દાળનું કામ કરતી ગઈ. દાદાનું તેલ લગાડવાનું હતું, કેટલું બધું કામ હોય. કઈ બ્લોકમાં બની રહેજો. દાદાને તો જમાડી લીધું. તો હવે ઘઉંની રોટલી બનાવવાની છે. હું ફટાફટ ઘઉંની રોટલી બનાવી દઉં. તો સુરભી આવી જશે હવે. 12:30 થયા છે. લોટ બાંધવાનું બાકી છે. रोटी बनाना है अभी. मैं फटाफट लोट बांध दूँ. दाल वगाड़ी थी, बाजरीનો રોટલો બનાવ્યો તો દાદાને ખવડાવી દીધું. તો બહુ બધા વાસણ પડ્યા હતા, એ બી ધોવાઈ ગયા. તો હવે છે ને જમવા બનાવવાનું છે. જમવાનું બની ગયું, રોટલી બનાવી દીધી મેં. તો સુબહ તો અમે જમી લઈએ. તો એના માટે બી રોટલી બનાવી છે. તો ભાઈ આવે છે હમણાં. હવે તૈયાર કાંઈ બહાર જઈને આવું શાકભાજી લઈને. કંઈ શાકભાજી છે નથી. તો આર્યન તો આવ્યો, એ ઊંઘી ગયો. તો આખી રાત વાંચ્યું, 6 વાગ્યા સુધી વાંચ્યું હતું એને. તો હું જઈને ફટાફટ આવું. એક્ટિવાની ચાવી ના મળે. આર્યની ચાવી મૂકેલી મળે જ ને મને જલ્દી. ક્યાં મૂકી દે? તો હેલ્મેટ નીચે મૂકી દીધી હતી. તો મળી ગઈ ફટાફટ. જઈને આવું. ગાય જો ફટાફટ શાકભાજી લઈને આવી ગઈ. તો ઢગલો કપડાં પડ્યા છે, વાળી લઈને બેઠી છું. તો વાળવા જ પડે, શું કરીએ, બહુ બધા થઈ જાય. કાલ વાળા નહોતા વાળા. સુરભીએ ટ્યુશન ક્લાસમાં ગઈ હશે, રોટલી કરી હશે ને એમ પછી રહેવા દીધા હશે. તો હવે વાળી દઉં. વાળતી હતી ને મહેમાન આવી ગયા. તો ફટાફટ ચા બનાવી આપી, ચા પીવડાવીશ. તો બેઠા છે. અમારા ફૈજી આવ્યા છે, ફૈજીનો છોકરો અને ફૈજી. તો ગાય હવે જમવા બનાવું છું. તો મેથીની ભાજી બનાવું છું. તો એ મૂકી દીધી છે. તો મહેમાન તારે તો સુરભી બખાડા કરે છે. સુરભી સાડી પહેરવી છે ગાય. સુરભી સાડી પહેરવી છે મારે. બોધણી સાડી જોઈએ છે. તો બોધણી સાડી મારી જોડે નથી. હતી પહેલા, પણ હવે જૂની થઈ ગઈ. બધી આપી દીધી મેં તો. હા, એ બોધણી જેવી જ છે. મને 3 દિવસ પહેરી હતી. હું સાથે ના પહેરા. કઈ ગ્રીન? એ તો સેલા જેવી છે. તો પહેરી લેવાની હે ગઈ. એ તાર જે પહેરવું હે પહેરજે તું. તો બાંધણી સાડી નથી તો ક્યાંથી લઈ આવું? એ તાત્કાલિક કોણ બ્લાઉઝ સીવી આપે તને?
તો બ્લાઉઝ સીવડાવવું પડે ને. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો, હું ફટાફટ બનાવી દઉં જમવા. શું બનાવી દીધું? સુરબીન દાદાને તો જમી લીધું ગરમ ગરમ. તો હવે મારી વારી આવી છે, તો હું જમી લઉં. ભાજી અને એક બટાકું નાખ્યું હતું, વધારે નહોતું નાખ્યું. દાદાને લીધે વધારે નહોતું નાખ્યું. તો હવે જમી લઈએ ગરમ ગરમ. તો સુરબીન દાદાને તો જમી લીધું. હું એકલી બાકી છું. હજી મારે તો કેટલું બધું કામ છે, હજી મેથી છે સવાર માટે, તો એમને જ રહેવા દીધી છે. તો જમવા બનાવવા લાગી ગઈ, કેમ કે કોઈ મોડું થઈ જાય. દાદા દવા આપવાની, પગનું ડ્રેસિંગ કરવાનું, બહુ બધું કામ એટલે છે ને. તો હવે જમી લો, ખાટલા ઉપર જ બેહીને જમી લઉં. શાકભાજી જોડી જ નીચે તો ઠંડુ લાગે છે, તો પંખો ચાલુ કરે છે જો, એવી માણસ છે. તો ભાઈ જમી લીધું ફટાફટ. તો હવે છે ને દાદા દવા લગાવી દઈએ. દાદા ઊંઘે છે.